હેલો ડિયર ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પંચાલ પ્રશાંત એન્ડ આઈ વેલકમ યુ ટુ વર્લ્ડ ઇનબોક્સ. મિત્રો, મુખ્ય પરીક્ષાને ટાર્ગેટ કરતી સરસ મજાની એક સિરીઝ ચલાવવામાં આવી રહી છે જે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા યુટ્યુબ ઉપર ચલાવવામાં આવે છે, જેનું નામ છે મેન્સ મેરેથોન. મેન્સની આ સિરીઝ દોસ્તો ચાલુ જ રહેશે. તમે લખવામાં માસ્ટરી લાવતા રહેજો. ઇંગ્લિશમાં એક્સપર્ટ બનવા માટે મેન્સ મેરેથોનની અંતર્ગત હું તમને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાડું છું, જે અંતર્ગત આજે આપણે પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ આની પહેલાં જે આપણો ટોપિક ચાલતો હતો, દેટ મીન્સ કોર્સ જે ચાલતો હતો, એના રિગાર્ડિંગ વાત કરીએ તો લેક્ચર 64 થાય. મેન્સ મેરેથોનના રિગાર્ડિંગ વાત કરીએ તો આજે આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પેરેગ્રાફ 4 ડિસ્કસ કરવાના છીએ. આની પહેલાં મેં પ્રોજેક્ટ સીડીમાં ઓલરેડી 58 લેક્ચર્સ લીધેલા છે ફ્રેન્ડ્સ. જો તમે લેક્ચર્સ ના જોયા હોય તો વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર જાઓ ને ત્યાં જોઈ લો. એ જ ઇનિશિયેટિવને આપણે આગળ વધારી રહ્યા છીએ. મેન્સ મેરેથોન અંતર્ગત આજે આપણે પેરેગ્રાફ 4 ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ડિસ્કસ કરવાના છીએ. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ગુજરાતીમાં કહેવાય મિત્રો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્ય રચના શું થાય એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાની છે, જેના પરથી મને આઈડિયા આવે કે તમે આની પહેલાંના વિડીયોઝ જોઈને આવેલા છો. તો જે વિદ્યાર્થી મિત્રોએ એ લેક્ચર્સ નથી જોયેલા એમને કહી દઈએ આપણે વાક્ય રચના. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના થશે કર્તા પ્લસ વિલ શેલ હેવ બીન આઈએનજી વાળું રૂપને પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો ફ્રેન્ડ્સ, આપણે આ જે ટાઇટલ છે જળ સંસાધન વ્યવસ્થાપન, એના આધારિત આ પેરેગ્રાફ જે છે એ મેન્સના રિગાર્ડિંગ આપણે ટાર્ગેટ બનાવ્યો છે અને એને આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. તમને ખ્યાલ છે કે ક્યાંક ને ક્યાંક વોટરના રિગાર્ડિંગ, વોટર રિસોર્સ મેનેજમેન્ટના રિગાર્ડિંગ તમને ક્યાંક ને ક્યાંક મેન્સમાં ક્વેશ્ચન્સ પૂછાતા જ હોય. તો એમાં તમે જો આ પેરેગ્રાફ લખો ને અને આવા વોકેબનો ઉપયોગ કરો તો એની સારી ઇમ્પેક્ટ ક્રિએટ થાય. તો આપણે આખા પેરેગ્રાફને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું વિથ પ્રોપર વોકેબ એન્ડ પ્રોપર ગ્રામર. સો ચલો એક વખત વાંચી લઈએ શું લખ્યું છે. 2035 સુધીમાં રાજ્ય ઘણા વર્ષોથી સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓનો અમલ કરી રહ્યું હશે. અધિકારીઓ ઘણા ઋતુઓથી ભૂગર્ભ જળ રિચાર્જ પહેલને પ્રોત્સાહન આપી રહ્યા છે. સિંચાઈ વિભાગો ઘણા લાંબા સમયથી પાણીનો બગાડ ઘટાડવા માટે નહેર નેટવર્કનું આધુનિકીકરણ કરી રહ્યા હશે. આ ખૂબ સરસ મજાના વાક્યો છે. આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા પહેલા આપણે આ ટાઇટલને ટ્રાન્સલેટ કરી દઈએ. ટાઇટલ છે દોસ્તો શું? જળ સંસાધન વ્યવસ્થાપન. તો વ્યવસ્થાપન જે છે એ એક નામ છે. વ્યવસ્થાપન શેનું? તો જળ સંસાધનનું. તો આ એક આખું શું બની જશે? વિશેષણ આ નામ માટે. તો વિના કેવું લખાશે? સીધે સીધું. તો સીધે સીધું લખવાનું હોય તો જળને કહેવાય વોટર, સંસાધનને કહેવાય રિસોર્સ અને વ્યવસ્થાપનને કહેવાય મેનેજમેન્ટ. તો શું બને શબ્દ? વોટર રિસોર્સ મેનેજમેન્ટ. શું બનશે? વોટર રિસોર્સ મેનેજમેન્ટ. આ આજના પેરેગ્રાફનું ટાઇટલ છે. હવે એક એક કરીને આપણે વાક્યને ટ્રાન્સલેટ કરીશું. 2035 સુધીમાં રાજ્ય ઘણા વર્ષોથી સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓનો અમલ કરી રહ્યું હશે. તો અમલ કરવાની ક્રિયાને કહેવાય દોસ્તો ઇમ્પ્લિમેન્ટ કરવું. ઇમ્પ્લિમેન્ટનું V2 V3 ફોર્મ લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા, બનશે ઇમ્પ્લિમેન્ટેડ અને એનું આઈએનજી વાળું રૂપ થશે ઇમ્પ્લિમેન્ટિંગ. સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ, ખૂબ લાંબો શબ્દ પણ એટલો જ મજાનો. તો વ્યૂહરચનાઓ નામ છે. વ્યૂહરચનાઓ શેની? તો આ બધાની, સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપનની. તો આ આખું એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધે સીધી. અહીં એક શબ્દ છે સંકલિત. તમે 12મા ધોરણમાં કંઈક આવો શબ્દ સાંભળ્યો હશે, સંકલન. મેથ્સમાં ચેપ્ટર આવે છે સંકલન. તો સંકલન કરવાની ક્રિયાને કહેવાય સંકલન કરવું. આ સંકલન કરવાની ક્રિયાને મિત્રો કહેવાય ઇન્ટિગ્રેટ કરવું. શું કરવું? ઇન્ટિગ્રેટ કરવું. એના પરથી એ ચેપ્ટરનું નામ પડતું હતું. કોઈને ચેપ્ટરનું નામ હોય તો પ્લીઝ યાદ હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવો. એનું નામ હતું ઇન્ટિગ્રેશન. શું હતું? ઇન્ટિગ્રેશન. ડન. તો સંકલન કરવાની ક્રિયાને કહેવાય ઇન્ટિગ્રેટ કરવું અને એના પરથી વિશેષણ બને એનું સંકલિત. સંકલિતને કહેવાય ઇન્ટિગ્રેટેડ. શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ. જળને કહેવાય વોટર, સંસાધનને કહેવાય રિસોર્સ, વ્યવસ્થાપનને કહેવાય મેનેજમેન્ટ ને વ્યૂહરચનાઓને કહેવાય, વ્યૂહરચના જે હોય ને એને કહેવાય સ્ટ્રેટેજી. જો એક હોય તો સ્ટ્રેટેજી, એકથી વધુ છે વ્યૂહરચનાઓ છે તો વાય નીકળીને શું લાગી જશે? આઈઈએસ ને શબ્દ બનશે શું? સ્ટ્રેટેજીસ. તો સરસ મજાનો આખો શબ્દ બને શું? ઇન્ટિગ્રેટેડ વોટર, સંસાધન એટલે રિસોર્સ, વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ અને વ્યૂહરચનાને કહેવાય સ્ટ્રેટેજીસ. શું બન્યું આખું વાક્ય? ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ. તો ચલો
ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ. 2035 સુધીમાં, ભવિષ્યનો સમય છે ને સુધીમાં લખેલું છે. ભવિષ્યનો સમયને સુધીમાં લખેલું તો એને ઇંગ્લિશમાં લખવા માટે સુધીનું અંગ્રેજી થશે બાય, અને 2035 ને કહેવાય છે 2035, તો એના માટે અંગ્રેજીમાં વર્ડ બને બાય 2035. તો બાય 2035. હવે આ વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે કોમાની પહેલા વાળો પાર્ટ લખવાનો અને કોમાની પહેલા વાળો પાર્ટ પહેલા જ આવે. તો 2035 સુધીમાં લખાશે શું? બાય 2035. રેડી છે? બાકીના પાર્ટને લખીશું. બાકીના પાર્ટમાં આખું વાક્ય છે તો એને લખવા માટે કર્તાની જરૂર પડે, અને કર્તાને શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડે. શેનાથી? કોણથી. તો કોણથી પ્રશ્ન પૂછો કોણ અમલ કરી રહ્યું હશે? તો જવાબ મળે છે રાજ્ય. રાજ્યને કહેવાય સ્ટેટ. બીજા પાર્ટમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? અમલ કરી રહ્યું હશે. તો એ ઓળખવું પડશે, કારણ કે અંગ્રેજીમાં ક્રિયાપદ કાળ પ્રમાણે જ આવે. તો હશે એટલે ભવિષ્યકાળ. રહી રહ્યા, રહ્યું લખ્યું હોય તો ક્રિયા ચાલુ, અને આ ચાલુ ક્રિયાના ઘણા વર્ષોથી જે છે સમયગાળો બતાવેલો છે એટલે ચાલુ ક્રિયા લખાશે ચાલુ પૂર્ણકાળમાં. તો ત્રણ શબ્દોને ભેગું કરી તો શું બને? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્ય રચના મેં તમને હમણાં બી શીખવાડી. શું બને? વિલ શેલ હેવ બીન આઈએનજી. કર્તા તરીકે સ્ટેટ છે ને, સ્ટેટ નક્કી કરશે કે સ્ટેટ સાથે વિલ આવે કે શેલ. તો એની જોડે આવે વિલ હેવ બીન. અમલ કરવાની ક્રિયાનું આઈએનજી વાળું રૂપ ઇમ્પ્લિમેન્ટિંગ. તો શું બન્યું? બાય 2035 સ્ટેટ વિલ હેવ બીન ઇમ્પ્લિમેન્ટિંગ. હવે કર્મની વારી આવી. કર્મને શોધવા માટે પ્રશ્ન પૂછો શું અમલ કરી રહી હશે? તો જવાબ મળે છે સંકલિત જળ સંસાધન યોજના, જળ સંસાધન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ નો ઓનો. સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓનો અમલ કરી રહી હશે. તો આટલું મોટું કર્મ થયું, અને કર્મના એન્ડમાં નો નાની નું હોય તો એને લખવામાં આવતું નથી. તો એના માટે શબ્દ બને સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન વ્યૂહરચનાઓને ઇંગ્લિશમાં લખું તો સીધું સંકલિતને કહેવાય ઇન્ટિગ્રેટેડ. જળ એટલે વોટર, સંસાધન એટલે રિસોર્સ, વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ, ને વ્યૂહરચનાઓ એટલે સ્ટ્રેટેજીસ. આટલો મોટો આ શબ્દ છે. બાકીના શબ્દોને અન્ય શબ્દો કહીશું. શું છે? ઘણા વર્ષોથી. તો ઘણા વર્ષોથી એ સમયગાળો છે, ને સમયગાળો લખવા માટે શબ્દ આવશે ફોર. ઘણા વર્ષોને કહેવાય સેવરલ યર્સ. સેવરલ યર્સ ના કહેવાય તો શું કહેવાય? મેની યર્સ. રેડી? તો સેવરલ બી લખાય, મેની બી લખાય. તો શું બન્યું વાક્ય? બાય 2035 સ્ટેટ વિલ હેવ બીન ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ ફોર મેની યર્સ. ખૂબ સરસ મજાનું વાક્ય અને ખૂબ સારા વાક્ય. નવા વાક્ય તરફ આગળ વધીએ. અધિકારીઓ ઘણા ઋતુઓથી ભૂગર્ભ જળ રિચાર્જ પહેલને પ્રોત્સાહન આપી રહ્યા હશે. તો સૌથી પહેલા આપણે લખીશું કર્તા. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ પ્રોત્સાહન આપી રહ્યા હશે? તો જવાબ મળે છે અધિકારીઓ. અને તમે બધા અધિકારીઓ બનવાના છો. અધિકારીઓને કહેવાય દોસ્તો ઓફિસર્સ. શું કહેવાય? ઓફિસર્સ. તો અધિકારીઓને આપણે કહીશું ઓફિસર્સ. બીજું, ઓફિસર્સ સિવાય બીજો શબ્દ કહું, અધિકારને કહેવાય ઓથોરિટી. અધિકારો એટલે કે શું આવું? ઓથોરિટી. તો એના પરથી બીજો બી શબ્દ લખો તો તમે લખી શકો છો ઓથોરિટીઝ. ઓથોરિટીઝ નથી લખવું તો ઓફિસર્સ. ઓફિસર્સ નથી લખવું તો હજુ ત્રીજો શબ્દ શીખો ઓફિશિયલ્સ. આ ત્રણેય શબ્દોમાંથી કોઈ બી શબ્દ તમે લખી શકો છો. તો ઓથોરિટીઝ, ઓફિસર્સ, ઓફિશિયલ્સ. રેડી છે? ચલો નેક્સ્ટ. પ્રોત્સાહન આપવું. પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું, અને એનું V2 V3 ફોર્મ થશે પ્રમોટેડ, અને એનું ING ફોર્મ થશે પ્રમોટિંગ. રેડી? ભૂગર્ભ જળ રિચાર્જ પહેલ. ભૂગર્ભ જળ રિચાર્જ પહેલને આપણે સમજીએ. ધ્યાનથી દેખજો. પહેલ એક નામ છે, રિચાર્જ એનું વિશેષણ, ભૂગર્ભ જળ એનું વિશેષણ. તો વિના કેવી સીધે સીધી, તો સીધે સીધું લખવું પડશે. તમને કદાચ આ શબ્દ ખબર હશે, પહેલ કરવી. પહેલ કરવાની ક્રિયાને કહેવાય ઇનિશિએટ કરવું. આ એક ક્રિયાપદ છે. એના પરથી નામ બને પહેલ. પહેલ જ્યારે નામ બને તો ઇનિશિએટમાંથી શબ્દ બને ઇનિશિએટિવ. શું બને? ઇનિશિએટિવ. તો ઇનિશિએટ ને ઇનિશિએટિવમાં ફરક છે. ઇનિશિએટ ક્રિયાપદ છે જેનો અર્થ થાય પહેલ કરવી, ને ઇનિશિએટ એક શું છે? નામ છે. તો ભૂગર્ભ જળ રિચાર્જ પહેલને ઇંગ્લિશમાં બોલવું હોય તો શું બોલી શકાય મિત્રો? તો ભૂગર્ભ જળને કહેવાય ગ્રાઉન્ડ વોટર. જળ રિચાર્જને કહેવાય તો રિચાર્જ એ તો આપણે કરતા જોઈએ, અને પહેલને કહેવાય ઇનિશિએટિવ. ઇનિશિએટિવ. તો આપણા માટે સરસ મજાનો શબ્દ બને શું? ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ઇનિશિએટિવ. ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ઇનિશિએટિવ.
તો આઈ હોપ બધા વાકેફ થઈ ગયા છે. ઘણી ઋતુઓથી બી શીખી જઈએ. ઋતુ એક પ્રકારનો સમયગાળો હોય. ઘણી છે તો એના માટે સેવરલ લખીશું. આગળ મેની લખ્યું હતું તો અહીંયા સેવરલ લખીશું. અને ઋતુઓથી સમયગાળો છે. સમયગાળો લખવા માટે શું આવશે? ફોર. ગણીને કહીશું સેવરલ. ઋતુઓને કહેવાય સીઝન્સ. શું કહેવાય? સીઝન્સ. રેડી? સેવરલ ના લખવું તો મેની બી લખી શકાય. તો એ આપણે લખીશું ફોર સેવરલ સીઝન્સ. તો બધા વોકેબ આપણે શીખી લીધા. હવે સરસ મજાનો વિડીયો પોઝ કરો અને વિડીયો પોઝ કરીને આ વાક્ય તમે આ વોકેબનો ઉપયોગ કરીને બનાવી દો. તો આઈ હોપ તમે આ વાક્ય બનાવી બી દીધું હશે. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કર્તા લખવો પડશે ને કર્તાને શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડે. પૂછો કોણ પ્રોત્સાહન આપી રહી હશે? તો અધિકારીઓ. અધિકારીઓ માટે ઓફિસર્સ, ઓથોરિટીઝ, ઓફિશિયલ્સ, આમાંથી જે લખવું તો લખાય. આપણે અહીંયા લખી દઈએ ઓથોરિટીઝ. કોઈને ઓથોરિટીઝ નથી લખવું તો ઓફિસર્સ. ઓફિસર્સ નથી લખવું તો ઓફિશિયલ્સ. આ બધામાંથી કોઈ બી શબ્દ તમે વાપરી શકો છો. ઓફિશિયલ્સ. બીજા પાર્ટમાં આવશે ક્રિયાપદ. પ્રોત્સાહન આપી રહી હશે. તો આ ક્રિયાપદ લખવા માટે કાળ નક્કી કરવો પડે ને કાળ નક્કી કરવા માટે છેલ્લો શબ્દ જોવો પડશે. હશે એટલે ભવિષ્યકાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ થઈ જાય. અને ઘણા ઋતુઓથી આ ક્રિયાનો સમયગાળો છે. ચાલુ ક્રિયાનો સમયગાળો હોય તો ચાલુ પૂર્ણકાળમાં લખાય અને આપણા માટે સરસ મજાનો કાળ નક્કી થાય. શું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેની વાક્ય રચના બને વિલ, શેલ, હેવ, બીન, આઈએનજી. તો ઓફિશિયલ્સ સાથે આવશે દોસ્તો વિલ, હેવ, બીન. ને પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું અને પ્રમોટનું આઈએનજી થશે પ્રમોટિંગ. તો ઓથોરિટીઝ વિલ હેવ બીન પ્રમોટિંગ. શું પ્રમોટ કરી રહી હશે? તો કર્મ શોધી નાખો. ભૂગર્ભ જળ રિચાર્જ પહેલને. કર્મના એન્ડમાં ને લખવામાં આવતું નથી તો ભૂગર્ભ જળ રિચાર્જ પહેલને કહેવાય ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ઇનિશિયેટિવ. ઘણા ઋતુઓથી ક્રિયાનો સમયગાળો છે તો એના માટે શબ્દ આવશે ફોર. મેની. મેની નથી લખવું તો સેવરલ સીઝન્સ. વર્ષો નથી, ઋતુઓ છે તો શું આવશે? સીઝન્સ. તો શું બન્યું વાક્ય? ઓથોરિટીઝ વિલ હેવ બીન પ્રમોટિંગ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ઇનિશિયેટિવ ફોર સેવરલ સીઝન્સ. સરસ મજાના વાક્યને આપણે દોસ્તો ફ્રેમ કરી નાખ્યું અને આપણે જઈશું આગળના વાક્ય તરફ. સિંચાઈ વિભાગો લાંબા સમયથી પાણીનો બગાડ ઘટાડવા માટે નહેર નેટવર્કનું આધુનિકીકરણ કરી રહ્યા હશે. આ વાક્યના વાકેફ શીખી લઈએ. સિંચાઈ વિભાગો. તો વિભાગો નામ છે, સિંચાઈ એનું વિશેષણ છે તો વિના કેવી સીધી. સિંચાઈ વિભાગો. સિંચાઈ કરવાની ક્રિયાને કહેવાય ઇરિગેટ કરવું. સિંચાઈ કરવી એટલે ઇરિગેટ કરવું. એના પરથી એનું વિશેષણ અને નામ બને ઇરિગેશન, જેનો સ્પેલિંગ થાય ઈ નીકળી જાય, TION લાગી જાય તો શું બને? ઇરિગેશન. વિભાગોને તો કહેવાય ડિપાર્ટમેન્ટ્સ. રેડી છે? તો સિંચાઈ વિભાગોનું અંગ્રેજી થયું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ્સ. આધુનિકીકરણ કરવું. આધુનિકીકરણ કરવાની ક્રિયાને કહેવાય મોડર્નાઇઝ કરવું. શું કરવું? મોડર્નાઇઝ કરવું. તો આધુનિકને કહેવાય મોડર્ન. એ મોડર્ન શબ્દ આવે છે મોડર્નાઇઝ પરથી. તો આધુનિકીકરણ કરવું એટલે કે મોડર્નાઇઝ કરવું. એનું V2 કે V3 બનાવું તો પાછળ ઈ તો છે જ, ડી લાગી જશે અને શબ્દ બનશે મોડર્નાઇઝડ અને આઈએનજી લાગશે એટલે શબ્દ બનશે મોડર્નાઇઝિંગ. નહેરી નેટવર્ક. તો નેટવર્ક નામ છે. નેટવર્ક કોનું? નહેરનું. તો એનું વિશેષણ છે વિના કે સીધી. નહેર નેટવર્કને કહેવાય કેનાલ નેટવર્ક્સ. ઘટાડવા માટે તો માટે આવ્યું, એની પહેલા ઘટાડવું ક્રિયાપદ છે. ક્રિયા દર્શાવતો શબ્દ અને માટે લખવાનું હોય તો એને લખવાના બે રસ્તા. 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ને 4 પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે જનરલી 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લખીએ છીએ તો 2 ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ. તો 2 રિડ્યુસ. પાણીનો બગાડ. બગાડને કહેવાય વેસ્ટેજ. પાણીને કહેવાય વોટર. તો શું કહેવાય? વોટર વેસ્ટેજ. બીજી રીતે લખું તો બી લખાય વેસ્ટેજ ઓફ વોટર. બીજી રીતે લખું તો શું લખાય? વેસ્ટેજ ઓફ વોટર. નામ ઓફ નામ એ રીતે લખી શકાય. વોટર વેસ્ટેજ સીધું બી લખાય તો આપણે અહીંયા લખ્યું સીધું વોટર વેસ્ટેજ. બસ હવે આ વાક્યનો ઉપયોગ કરીને આ વાક્યને આપણે ફ્રેમ કરીએ. સરસ મજાનું વાક્ય છે. ચલો સૌથી પહેલા આ વાક્યને ઇંગ્લિશમાં લખવા માટે કર્તા શોધવો પડશે. એ કર્તાને શોધવા માટે આપણે કોણથી પ્રશ્ન પૂછીશું. પૂછો કોણ આધુનિકીકરણ કરી રહ્યા હશે? તો જવાબ આવે છે સિંચાઈ વિભાગો. તો કર્તાના સ્થાને આવી જશે સિંચાઈ વિભાગો, જેને કહેવાય
ઇરિગેશન ડિપાર્ટમેન્ટ્સ આધુનિકીકરણ કરી રહ્યા હશે. તો આ ક્રિયાપદ મારે લખવું હોય તેનો કાળ પ્રોપરલી ઓળખવો પડે, અને કાળ ઓળખવા માટે છેલ્લો શબ્દ જોવાનો જે છે હશે. હશે જે આવનારા સમયની વાત કરેલી થઈ ગયો ભવિષ્યકાળ. રહ્યા એટલે ક્રિયા કેવી? ચાલુ. હવે આ ચાલુ ક્રિયાનો જો સમયગાળો આપેલો હોય કે નહીં ચેક કરો. તો લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો આપેલો છે તો આ ક્રિયા ચાલુ પૂર્ણ કાળમાં લખાશે. તો શબ્દ બને શું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્યરચના હવે બધાને યાદ છે, મને કમેન્ટ કરીને જણાવો. શું બનશે? will shall have been ing. તો અહીંયા આવશે will shall have been ing. ડિપાર્ટમેન્ટ સાથે આપણે લખીશું will have been. આધુનિકીકરણ કરવાની ક્રિયાને કહેવાય મોડર્નાઇઝ કરવું. તો એના પરથી એનો શબ્દ બને મોડર્નાઇઝિંગ. રેડી? હવે પૂછો કોનું આધુનિકીકરણ કરી રહ્યા હશે? તો જવાબ આવે છે નહેર નેટવર્કનું. ને કર્મના એન્ડમાં જો નું હોય તો એને લખવામાં આવતો નથી, તો આપણે નહેર નેટવર્ક લખવું પડશે. ને નહેર નેટવર્કને કહેવાય કેનાલ નેટવર્ક્સ. પાણીનો બગાડ ઘટાડવા માટે આ અન્ય શબ્દો છે, તો પાછળથી આગળ આવવું પડશે. તો ઘટાડવા માટે તો એને ઇંગ્લિશમાં લખાય ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો ટુ રિડ્યુસ. શું ઘટાડવા માટે? જેવું ક્રિયાપદ મળે એનો કર્મ શોધવાનો. કર્મ માટે સુધી પ્રશ્ન પૂછો શું ઘટાડવા માટે? પાણીનો બગાડ. તો આ પાણીનો બગાડ એ આ ઘટાડવાની ક્રિયાનો કર્મ છે. તો ક્રિયાપદ પછી કર્મ આવે. પાણીનો બગાડ લખવો હોય તો શું લખાય? વોટર વેસ્ટેજ. તો આ વાક્ય આપણું રેડી થઈ ગયું. અને હજુ આપણા માટે એક શબ્દ બાકી રહી ગયો છે. શું? લાંબા સમયથી. તો લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો છે. સમયગાળો લખવા માટે આવશે ફોર. લાંબા સમયને કહેવાય લોંગ ટાઈમ કાં તો લોંગ પીરિયડ. તો આ વખતે લોંગ ટાઈમ લખી દઈએ. તો શું આવશે? ઇરિગેશન ડિપાર્ટમેન્ટ્સ વિલ હેવ બીન મોડર્નાઇઝિંગ કેનાલ નેટવર્ક્સ ટુ રિડ્યુસ વોટર વેસ્ટેજ ફોર લોંગ ટાઈમ. રેડી? તો સરસ મજાના આપણે આજે આ પેરેગ્રાફને ફ્રેમ કર્યા દોસ્તો, અને દરેકે દરેક શબ્દને આપણે પ્રોપરલી સમજ્યા છીએ. એનો વોકેપ ને એનો સ્પેલિંગ બી પેપરમાં તૈયાર કરી નાખ્યો છે. તો આવી જ રીતે ઇંગ્લિશમાં એક્સપર્ટ બનવા સાથે મારી સાથે એટલે કે પિન્ટુ સર સાથે જોડાઈ લો, અને તમે વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આ જે વિડીયોઝ છે એની રેગ્યુલર અપડેટ્સ મળતી રહે. બેલ આઇકનને બી ટિક કરવાનું ભૂલતા નહીં. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય. ટેક કેર. બી હેપી. બી હેલ્ધી.